હવે વરસાદ આવશે એટલે અનેક નદી નાળા ગટર ડ્રેનેજ બધું ઉભરાશે। મિત્રો, સમા તળાવ ઉપર કાચની સફાઈ ક્યારે કરવામાં આવશે, આવો પ્રશ્ન ઊભો થયો છે અને આ પ્રશ્ન ઊભો કર્યો છે સામાજિક કાર્યકર કમલેશ પરમારે। વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર ચેરમેન શ્રી તેમજ મેયર શ્રી જાત તપાસ કરતા હોય છે। સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્યોની પણ જવાબદારી હોય છે। તેવામાં એક આક્ષેપ કરવામાં આવ્યો છે સામાજિક કાર્યકર્તા દ્વારા અને માંગ પણ કરવામાં આવી છે કે આ કાચ જે છે તેની સાફ સફાઈ કરવામાં આવતી નથી। તાત્કાલિક ધોરણે આની સાફ સફાઈ કરવામાં આવે। વડોદરા શહેરના સમા તળાવ પાસે આ કાચની સફાઈ કરવા બાબતે જ એક ધ્યાન દોરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં આવેલ જે સમા એસઆર પેટ્રોલ પંપ પાસેની જે આજે કાચની અમે લોકોએ દુર્દશા જોઈ કે વડોદરા શહેરની અંદર જે ચેરમેન શ્રી હોય, વડોદરા શહેરના મેયર શ્રી હોય, વડોદરા શહેરના તમામ લોકો આજે અલગ અલગ વિસ્તારોમાં ફરીને મસીયા કાચ હોય, ભૂખી કાચ હોય, આ તમામ કાચોની સફાઈ કરી રહ્યા છે। પરંતુ પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે જે કાચોની સફાઈ થવી જોઈએ, હાલમાં પણ તમે જોશો કે જે છે તે પરિસ્થિતિમાં જે પુષ્કળ દુનિયાભરનો કચરો છે, આવનારા દિવસોમાં ચોમાસું છે અને દર વર્ષે વિશ્વામિત્રી જ્યારે ફૂલ થતી હોય ત્યારે આ તમામ કાચો ફૂલ થઈ જતી હોય છે અને અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય છે। એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી ખાસ અપીલ છે કે વડોદરા શહેરમાં આવેલ જે સમા ખાતે જે એસઆર પેટ્રોલ પંપ પાસેની કાચની આજે દુર્દશા આવી રીતની છે તો વહેલામાં વહેલી તકે સાફ સફાઈ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે। વરસાદના સિઝનમાં જે આ વરસાદી કાચનો સારી રીતના નિકાલ થઈ શકે, આ વરસાદી કાચ કેટલું મહત્વનું? આ વરસાદી કાચ એ રીતની મહત્વ હોય છે કે આજુબાજુની સોસાયટીના સાથે જે રહીશો હોય છે, સાથે જે સ્થાનિક રહીશો પણ વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે, છતાં પણ જે કહેવાય છે કે તંત્ર આંખ આડા કાન કરી રહ્યો છે અને સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યોની પણ જવાબદારી છે કે દરેક વિસ્તારોમાં ડોર ટુ ડોર ફરવું જોઈએ અને જેમ વોટ લેવા માટે ઘરે ઘરે ફરતા હતા એ જ રીતે દરેક વિસ્તારોની અંદર જે પણ કાચ આવેલી હોય, સાથે જે પણ નાડું આવેલું હોય, આ તમામ સાફ સફાઈ કરવાની જવાબદારી છે। પરંતુ જે કહેવાય છે કે ઊંઘતું તંત્રને જગાડવા માટે જ્યારે સામાજિક કાર્યકરો જ્યારે અવાજ ઉઠાવતા હોય છે ત્યારબાદ સફાઈ થતી હોય છે। એટલે ખાસ કરીને અમારી આપના ન્યૂઝના માધ્યમથી અપીલ છે કે વહેલામાં વહેલી તકે આ કાચની સફાઈ કરવામાં આવે જેથી કરીને પૂરની પરિસ્થિતિ ન સર્જાય।